ડીસા દક્ષિણ પોલીસે જૂના વાહનોની હરાજી કરી। ડીસા દક્ષિણ પોલીસ મથકમાં પડેલા વાહનોની હરાજી કરવામાં આવી હતી। આ હરાજીમાં જુદા જુદા ગુનાઓમાં લાંબા સમયથી પકડાયેલા વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેના કેસ પૂર્ણ થઈ ગયા હતા અથવા જેના માલિકો જરૂરી દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા। હરાજીમાં કુલ 117 ટુ વ્હીલર અને 1 ફોર વ્હીલર કારનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ હરાજી માટે અગાઉથી જ વેપારીઓને જાહેરાતો દ્વારા જાણ કરવામાં આવી હતી। હરાજીમાં ભાગ લેવા માટે વેપારીઓએ ડિપોઝિટ ભરાવી હતી। આ હરાજીમાં ગુજરાત ઉપરાંત દિલ્હી અને રાજસ્થાનના વેપારીઓએ પણ ભાગ લીધો હતો। ડીસા ડીવાયએસપી CL સોલંકી, ડીસા શહેર દક્ષિણ PI VM ચૌધરી, PSI દેવડા સહિતના પોલીસ કર્મચારીઓની હાજરીમાં હરાજી યોજાઈ હતી। હરાજી પહેલા વેપારીઓને શરતો જણાવવામાં આવી હતી, જેમાં આ તમામ વાહનો રોડ પર દોડાવી શકશે નહીં અને તેને ફરજિયાત સ્ક્રેપ કરીને જ વેચવા પડશે। પોલીસે 3,01,000 રૂપિયાની અપસેટ પ્રાઇઝ રાખી હતી અને વેપારીઓએ બોલી લગાવતા કુલ 3,61,000 રૂપિયાની બોલી ફાઇનલ થઈ હતી।